जो आ चटनी है बीजा जैन चटनी है आखा છે मामूल बनी है आ रे 5 6 7 8 आ पैकेट है आ 4 અને 2 જોવા જઈએ ને તો સારી ચટણી બનાવે ને ચટણીમાં ખબર નહીં કેમ કરવાસ પકડી લીધી એકદમ કડી કડી લાગે મે બી હોય છે કંડે કંઈ જંગલી જાજુ સાથે મિક્સ થઈ ગયું હોય હું શું કરું રોજ ચટણી બનાવું ને પછી કલાક 2 કલાક એને ટેસ્ટ કરું કે ચટણી બરાબર ઓકે છે પાછી ટેસ્ટ કરીને જે ચટણી કરી લાગે તો અત્યારે પાછો ચટણી બનાવવા બેસેલો છું આ ધાણા ધોઉં છું એટલે સાડે કેમ લાજે બોલો આજે 200 રૂપિયા કિલો ધાણા હતા બોલો મારા એટલે એ બગડા 500 બીજા લાવ્યો અને આજે અત્યારે લાવ્યો ને એ 220 રૂપિયા કિલો લાવ્યો હતું કારણ કે સવારે હું જ્યાંથી શાકભાજી લાવું છું ને એ હોલસેલનો હોય છે એટલે ત્યાં મીન્સ ત્યાં મેઇન મોટું માર્કેટ હોય છે અને જ્યાં અત્યારે જ્યાં હું લાવ્યો છું ને એ લોકો ત્યાંથી લાવીને પાછા બધા બોલો વેચતા હોય છે પણ કંઈ નહીં તો હું કોઈ દિવસ ચાલે ભાઈ બિઝનેસ એમાં તો હું તો ખોટ નફોટ આવતો રહેતો હોય છે તો બસ આ ફટાફટ ધાણા ધોઈ લઉં પછી ચટણી પણ તમને બતાવીશ કે જે કવડી બની છે તે આજે ટાઈમ આખો એ થઈ ગયો બોલો યાર શું કહીએ હવે બસ ફટાફટ ચટણી ધોઈ કરો હવે છે ને 10 મિનિટ માટે અંદર રવા દો એટલે જે બધું માટી હોય ને એ માટી બરાબર બધી ધોવાઈ જાય તો ચાલો ફટાફટ 10 મિનિટ રવા દઈએ પછી કરીએ આગળ કામ બીજું તો 10 મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે બીજા પાણીમાં ધોવાના છે અહીંયા તો ફટાફટ બીજા પાણીમાં ને ધોઈ કરીએ ભાઈ ધોવાઈ ગયું છે તો ફટાફટ ચટણી બનાવવા બેસી જઈએ ભાઈ જો આ ચટણી છે બીજા જૈન ચટણી છે આખા છે તો બગાડ થઈ ગયો બધો ચલો ને ફટાફટ કોથળીમાં મૂકી દઈએ એટલે ફેંકવાનું બધું હતો ફેંકતો મને છે જ ઊંડે છે જો આ બધી ચટણી ફેંકી દેવાની આટલી નવી ચટણી બનાવવાની છે ચાલો સજે ડબ્બા ધોઈ આવો ને ધોઈને આપી દે મને નવી ચટણી ચટણી બની ગઈ છે ત્યારે ને 2 ડબ્બા ભરાયા છે એ પણ તમને કહું મામૂલ બની છે આ રેગ્યુલર છે જૈન છે ભાઈ નવી બનાવી છે સાંજો તૈયાર થઈ ગયો છે ચાલો ફટાફટ કરીએ ટેમ્પો લોડિંગ ને નીકળીએ અહીંથી ચાલો થોડું કામથી બીજું એ કામ પતાવીને પછી કરીએ થોડી તો હવે અત્યારે બધું રેડી થઈ ગયું છે ટેમ્પો લોડ થઈ ગયો છે તો ફટાફટ નીકળીએ છીએ જગ્યા પર જવા માટે આજે નવું એપ્રોન લીધું છે 100 રૂપિયાનું તમને બતાવીશ જઈને ચલો જોઈએ ફટાફટ નહીં કરીએ ને આજે સરસ 4 ને 5 થઈ ગઈ બાકી ટાટા રોટા ખુલ્લી કાઢો તો બધું સેટઅપ થઈ જતું હતું ચાલો જોઈએ ફટાફટ ને સેટઅપ કરીએ અત્યારે સાંજના વાગ્યા 6:45 અમે લખશું અહીંયા 5 વાગ્યા પછી તો આવી ગયું સેટઅપ થઈ ગયું ને આવ્યા એટલે કસ્ટમર
ચાલુ થઈ ગયા હતા પણ આવ્યો. અને આજે અત્યારે છે ખબર નહીં પેટમાં એટલું દુખે છે ને કે રહેવાતું નથી, એટલે એમ એસિડિટી જેવું થઈ ગયું લાગે છે. અને ટોટલ અમને કહો લગભગ 2 પેકેટ જેવું નીકળી ગયું છે. હા 2 પેકેટ નીકળી ગયા, જો 8 પેકેટ બાકી છે. અને આજે સવારથી વરસાદ નથી, ઘણું સારું છે. પવન એટલે થોડો છે, વધારે નથી. હા 5, 6, 7, 8 હજી આટલું પેકેટ બાકી છે, એટલે 2 પેકેટ જેવું નીકળી જ જશે. ને બીજી આ મગજમારી આજે અહીંયા કાડો કિચર છે ને તે આજે જંગીમાં સાથે જ આવેલી થઈ. તો અત્યારે વાગી રહ્યા છે 9:10 થઈ છે. અને તમને કહું ને હજુ 5 પેકેટ બાકી છે. 5 પેકેટ ત્યાં નીકળે છે. કસ્ટમરની આજે વોકિંગ ઘણી ઓછી છે, એટલું બધું શાંતિથી બસ ઊભા છે. જાનકી વાત કરજો ફોન પર. FM અઠવાડિયે બંધ કર્યું મારીને એની પણ માઉન્ટ બોલે છે, બોલો ટોપ વાગે છે એવું થઈ ગયું, બગડી ગયું છે સારું. અને આ પેકેટ છે, આ 4 અને 2 18 ડબ્બા એટલે 5 થયા. બાકી સાંજે તો જોજો આટલો પતી ગયો. ઘરે મોટો ડબ્બો હજુ બાકી છે, એ અંદર મૂક્યો છે મોટો ડબ્બો. આ રહ્યા બાપરે બાપ, આખો ડબ્બો છે ભરીને. બાકી હજુ ચીઝ બટર બધું બચ્યું જ છે હજુ. અને આજે કંઈ જોઈએ કોઈ દિવસ તો એવું હોય ભાઈ, રોજ તો લાવડો ખાવાનો નહીં મળે ને આપણને, કોઈ દિવસ ચલાવવું પડે. તો ત્યાં મળું પછી પાછો 10 વાગે બતાવીશ કેટલું છે કેટલું નહીં. તો ભાઈ ફાઇનલી અત્યારે રાતના વાગી રહ્યા છે 11:30. હજી ઘણું મોડું થઈ ગયું, પણ મટીરિયલ બધું ફિનિશ થઈ ગયું. કસ્ટમર એન્ટ્રી ખૂબ જ સારી હતી. 9 વાગ્યા પછી એન્ટ્રી કસ્ટમર ખૂબ જ સારી આવી, એટલે બધું મટીરિયલ ફિનિશ. પેલા ઘરે ફટાફટ ભાગીએ, કારણ કે છોકરાના ફોન આવ્યા છે ને ઘણું મોડું થઈ ગયું છે. બીજી વાત કરીએ ઘરે જઈ. તો અત્યારે ખૂબ જ થાકી ગયો છું, કારણ કે ગઈકાલે રાતનો આરામ નથી મળ્યો. એટલે જો ગઈકાલે રાતે વિડીયો એડિટિંગ કરતાં લગભગ મને 3 વાગી ગયા હતા. એ સવારે વહેલું ઉઠી ગયો, લગભગ સરસ ઉઠી ગયો. ખાલી 3 કલાકની ઊંઘ છે. બપોરના આજે સુવાયું નથી. એટલે પછી આજે જે અમે ગયા ને એટલે કસ્ટમર ત્યાંથી જ ચાલુ થઈ ગયા હતા. અને કસ્ટમર વચ્ચે બ્રેક પડ્યો તો લગભગ 8 થી 9:15 જેવો. પછી કસ્ટમર ચાલુ થયા છે એક પછી કન્ટિન્યુ. હું અને મારી જાનકીના હાથ પગ ચાલુ બસ સ્ટોપ થયા જ નથી. એ કારણે ખાંભું હાથ પગ એટલું ખેંચાય છે ને. તમારી આંખમાં તમને કેવી લાગે આંખમાંથી? એટલે અત્યારે કે બધા કંઈ બોલાતું નથી. તો અત્યારે પાછળ હતા વિડીયો એડિટિંગ કરવાનું છે. હમણાં શું મેં યુટ્યુબ પર મારું છે ને, મેં મારા વિડીયોમાં અનરેગ્યુલર થઈ ગયા છે બાબા, વિડીયો નથી મૂકવા માટે. પ્લસ માથે વિડીયો ઉતારતા પણ વિડીયો શૂટ પણ નથી થતા, કારણ કે મને ખબર પડે મને કે જે હિસાબ પહેલાં વિડીયો ઉતારતા અત્યારના વિડીયો ઘણો ફરક પડ્યો છે મને. તમે છે ને નથી એમ એને કામ જ એટલું આવી જાય ને કે શું કરે વિડીયો કેટલું ઉતારો કદી ખ્યાલ જ નથી આવતો. તો પણ જેટલું પણ એટલું ટ્રાય કરું છે વિડીયો બેસ્ટમાં બેસ્ટ વિડીયો તો પણ એટલું જ નથી બોલતો. કંઈ નહીં થશે તો માતાજી છે બધું બરાબર થઈ જાય. એટલું ટેન્શનમાં હોય એટલે નથી થતું. બસ આજના વિડીયો ભાઈ આટલો જ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરી કાઢજો, કોમેન્ટ કરજો, અને સજેશન કંઈ મને સજેશન આપજો. તમે સવાલ મને પૂછવાનો સવાલ પૂછી શકો છો. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ મને આઈ હોપ કે તમે વિડીયો પસંદ આવ્યો હશે એવું મને ખાતરી છે. તમે અહીં સુધી વિડીયો જો એમાં તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે તમારો કિંમતી સમય કરીને તમે મારો વિડીયો તમે જુઓ છો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.